મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે 50,000 ચોરસ મીટરમાં ₹32 કરોડના ખર્ચે નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગર મુલાકાત લઈને ત્યાં થઈ રહેલા કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના થયેલા ભૂતપૂર્વ વિકાસના પરિણામે ઉદ્યોગો માટે અસંખ્ય તકોનું નિર્માણ થયેલ છે। આ તકોને સર્જનના પાયામાં ભારે વાહનો ઉપયોગ આશીર્વાદરૂપ બની રહે તે બાબતને સાર્થક કરવા અને જીઆઈડીસી અંકલેશ્વર વસાહતની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા અર્થે રાજ્ય સરકારની માર્ગદર્શન અને સહકારથી જીઆઈડીસી દ્વારા અંકલેશ્વર ખાતે 50 લાખ ચોરસ મીટરમાં ટ્રાન્સપોર્ટ ઝોન પાર્કિંગ ઝોન વિકસાવવાની કામગીરી હાથ ધરેલ છે, જે સાથે આનુષંગિક સેવાઓ એટલે કે પેટ્રોલ પંપ, ગેરેજ, વિશ્રામગૃહ, વાણિજ્યિક પ્રવૃત્તિઓનું આયોજન અંગેની મુખ્યમંત્રીની સંબંધિત દ્વારા વિગતે જાણકારી આપવામાં આવી હતી। આ ટ્રાન્સપોર્ટ ઝોન કુલ 510 જેટલા નાના મોટા વાહનોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવા માટે સક્ષમ છે, તેમજ ઉદ્યોગોના તૈયાર કાચા માલ સામાનના સંગ્રહ અર્થે 13 મીટર ઊંચાઈવાળા કુલ 3125 ચોરસ મીટરના વેરહાઉસમાં પણ નિર્માણ હાલ પ્રગતિમાં, જેનું મુખ્યમંત્રી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જીઆઈડીસી દ્વારા આ 32 કરોડની લાગતથી તૈયાર કરવામાં આવેલ ટ્રાન્સપોર્ટ ઝોનથી જીઆઈડીસી અંકલેશ્વર જ નહીં, અન્ય રસ્તાઓ પર થતા ટ્રાફિક જામથી પણ જનતાને છુટકારો મળશે। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જીઆઈડીસીના અધિકારીઓ અને સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા।